गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। अक्षरधाम महोत्सवनी जय। અક્ષરધામનું નિર્માણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી આજે જે થઈ રહ્યું છે એમાં ખાસ તો પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને હજારો સ્વયંસેવકો ભાઈ ભાઈ બધાની જે સેવા, આ એક બહુ જ જેને કહીએ ને કે આશ્ચર્યકારક ઘટના છે. જેમ હમણાં ભાઈએ કહ્યું કે આ એક મિરેકલ છે, આ એક હિસ્ટોરિકલ ઇવેન્ટ છે. કદાચ પૂર્વે આવો પ્રસંગ બન્યો હોય કે ન બન્યો હોય, પણ આપણને અહીંયા આગળ જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એ જોઈને આપણું હૃદય એકદમ દ્રવી જાય છે. અને એની પાછળ આપણે જોઈએ, સેવાની પાછળ એક જ વાત કે ગુરુની આજ્ઞા. અને આજ્ઞા તો હોય, પણ આજ્ઞામાં શ્રદ્ધા, આ બહુ મોટી વસ્તુ છે. શ્રદ્ધા હોય તો જ આજ્ઞાનું પાલન થાય. આપણે શાસ્ત્રમાં જોઈએ તો આરુણી, ઉદ્દાલક, શ્વેતકેતુ, આ બધા જે ભક્તો થઈ ગયા, એમના જીવનની અંદર શ્રદ્ધાનો વિશેષાંશ આપણને જોવા મળે. સત્યકામ જાબાલી એ પોતે ગુરુ પાસે જાય છે. ગુરુ એની ઓળખ પૂછે છે કે તું કોનો દીકરો, તારું ગોત્ર કયું? તો એને કંઈ ખબર જ નહોતી. એની માએ એને સત્યકામને જાબાલી પાસે મોકલ્યા, પણ સત્યકામને કંઈ ખબર જ નહીં. પણ જાબાલી ઋષિએ જોયું કે આ સત્યકામ ખરેખર નામ પ્રમાણે સત્યનિષ્ઠ છે અને આપણે એને બ્રહ્મજ્ઞાન આપીએ. પણ એને આજ્ઞા કેવી કરી કે આ 400 ગાય છે એ લઈને તમે જંગલમાં જાઓ, અને જ્યારે 400માંથી 1000 ગાય થાય ત્યારે તમે આશ્રમમાં પાછા આવજો. હવે આવી એક આમ જોવા જઈએ તો વિચિત્ર આજ્ઞા આપણને બુદ્ધિમાં બેસે નહીં. મનમાં આપણને પણ આમ શંકા કુશંકા થયા કરે. પણ સત્યકામ નામ પ્રમાણે સત્યનિષ્ઠ હતો તો ગુરુની આજ્ઞાથી ગાયો લઈને ગયો. અને જ્યારે 1000 ગાયો થઈ ત્યારે પોતે ગુરુ પાસે આવે છે અને ગુરુને પ્રણામ કરે છે. પણ એટલામાં તો એને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ગુરુ કોઈ ઉપદેશ નથી આપતા, પણ ગુરુએ જોયું કે આની શ્રદ્ધા, તો શ્રદ્ધાથી એણે આ સેવા કરી. આમાં ઘણી બધી વસ્તુ છે. ધીરજ જોઈએ, સહનશક્તિ જોઈએ, વિશ્વાસ જોઈએ. આ બધું હોય તો આવી સેવા આપણે કરી શકીએ. તો આ રીતે પૂર્વે આપણે ઋષિમુનિઓના
દ્રષ્ટાંતો જોઈએ તો એમાં ઋષિકુમારોએ આવી બધી સેવાઓ કરી છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધાવાન છે એને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન એટલે આત્મા પરમાત્માનું જ્ઞાન. આપણે આત્મા છીએ અને પરમાત્માની આપણે ભક્તિ કરવાની છે. એ આત્મા પરમાત્માનું જે જ્ઞાન છે એ સાચું જ્ઞાન છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ જ રીતે હજારો મનુષ્યોને આ જ્ઞાન એમણે આપ્યું. એમના સમયની અંદર પણ બધા જે ભક્તો હતા, પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાચર, સુરા ખાચર, આ બધા એકદમ આજ્ઞાંકિત અને શ્રદ્ધાવાળા હતા કે ભગવાનના મહારાજના વચન ઉપર કુરબાન થઈ જાય, મહારાજની આજ્ઞા ઉપર સમર્પિત થઈ જાય, એવા બધા ભક્તો હતા. પર્વતભાઈ એકવાર ગઢડા મહારાજ પાસે આવ્યા. મહારાજે પૂછ્યું કે તમે આ દાદા ખાચર છે, તમે એના ગોલા થશો? તો પર્વતભાઈએ તરત હા પાડી. ગોલા એટલે નોકર, ચાકર, સર્વન્ટ. પર્વતભાઈ કે હા મહારાજ, એકદમ હા પાડી. તો એમણે કહ્યું કે મહારાજ, અનંત જન્મ સુધી વ્યવહારની અંદર અનેક આ રીતે વ્યવહારમાં બધા એના આપણે ગોલા થયા છીએ. તો દાદા ખાચર તો તમારા ભક્ત છે અને એના ગોલા થવું એ કંઈ જેને કહીએ ને કે અઘરું નથી, સહેલું છે. પોતે ત્યાં આગળ હા પાડી. તો જોઈએ કે આ શ્રદ્ધા કહેવાય. મહારાજના વચનની અંદર જબરજસ્ત શ્રદ્ધા કે મહારાજનું વચન, એમની આજ્ઞા પાળવી જ જોઈએ. એમ શ્રીજી મહારાજના વખતની અંદર પણ આ બધા ભક્તો હતા. એમણે આવી રીતે જે સેવા કરી એ વખતે આપણે જોઈએ તો ગુણાતાન સ્વામીના સમયની અંદર ભગતજી મહારાજે જે સેવા કરી, ત્યાં હવેલીનું કામ ચાલતું હતું અને સ્વામી કે તમારે ચૂનો તૈયાર કરવાનો છે. હવે અત્યારે તો ચૂનો આપણે પીલવાનો હોય તો મશીનો છે. એ જમાનામાં તો પગથી ચૂનો છે એ ખૂંદવાનો પગથી. અને પ્રાગજી ભક્ત તૈયાર થઈ ગયા. બધા કે એલા તું આંધળો થઈ જઈશ, આ ચૂનાની ગરમી તારા આખા શરીરની અંદર આમ ભયંકર આગ એ ફેલાવશે, તારી ચામડી ઉખડી જશે, તું આંધળો થઈ જઈશ. પણ ભગતજી મહારાજ કે ગુણાતાન સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે. તો આવી રીતે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમના જીવનની અંદર આપણે આ રીતે આજ્ઞાનું પાલન આપણે જોઈએ છીએ. ત્યાં આગળ ગોંડલની અંદર છેલ્લે 1970માં પૂજ્ય મહંત સ્વામી મહારાજ ત્યાં હતા. સાથે કેટલાક નાના સંતો પણ હતા. મહંત સ્વામી મહારાજ યોગી બાપાને પૂછવા ગયા કે અમારે શું સેવા કરવી? તો બાપા કહે કે તમે જાઓ સામેના ખેતરમાં અને કાંકરા વીણો.
કાંકરા વીણવાની સેવા યોગી બાપાએ કહી. હવે ખેતર તો આખું કાંકરાથી ભરેલું જ હોય, પણ મહંત સ્વામી કે હા મહારાજ, અને બધા નાના સંતો હતા, બધાને લઈને ગયા, અને જેટલા બન્યા એટલા જે કાંકરા હતા મોટા મોટા એ બધા સુંડલામાં એમણે વીણ્યા. તો આ જે છે શ્રદ્ધાએ સહિત જે આજ્ઞાનું પાલન કરવું, શ્રદ્ધાએ સહિત જે ભક્તિ કરવી, એ બહુ મોટી પ્રાપ્તિ છે. અને એનાથી જ આપણા જીવનની અંદર આપણી ઉર્ધ્વગતિ થતી હોય છે. તો ખાસ તો વિશેષ આ પ્રસંગે આપણે એટલું જ યાદ કરીએ કે આવી રીતે અહીંયા આગળ અક્ષરધામ નિર્માણની અંદર આવી રીતે હજારો બધા સ્વયંસેવકોએ જે સેવા કરી, હજારો સ્વયંસેવકો ભાઈઓ બહેનો પોતાના શરીરની, પોતાના મનની પરવા કર્યા સિવાય, ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, કોઈ ચિંતા કર્યા વગર બસ બાપાને રાજી કરવા છે. તો એવી એવી સેવાઓ કરી કે આપણું હૃદય એકદમ દ્રવી જાય. ઓહો, આ ભગવાનનો પ્રતાપ છે, ગુરુનો પ્રતાપ, ગુરુનું જે બળ, ગુરુની શક્તિ, ગુરુની આજ્ઞા પાલનનું જે એક જેને કહીએ કે તાન, એને કરીને આ વસ્તુ બને છે. જેમ જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલેલા કે યોગીજી મહારાજે તો કહી દીધું કે યમુના કિનારે મંદિર કરવું છે, પણ ક્યાં, કેવી રીતે, શું? પણ પ્રમુખ સ્વામી મહારાજ એમના આદર્શ ભક્ત હતા, શિષ્ય હતા. તો આદર્શ ગુરુના આદર્શ શિષ્ય હોય તો જ આવી આજ્ઞાનું પાલન કરી શકે. અને પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે યમુના કિનારે જોત જોતામાં અલૌકિક અક્ષરધામ એનું નિર્માણ કર્યું. અહીંયા આગળ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે અમેરિકામાં પણ એક અક્ષરધામ બને, અને અમેરિકાના હરિભક્તો, ભાવિકો, તમામ અમેરિકાની પ્રજા એના દર્શનથી લાભાન્વિત થાય અને એમનું કલ્યાણ થાય, એવી ભાવનાથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો. અને તમે વિચાર કરો કે 2014માં 94 વર્ષની ઉંમરે અહીંયા પધાર્યા, જાતે મંદિરમાં પ્રતિષ્ઠા કરી, અક્ષરધામનું ખાતમુહૂર્ત કર્યું. સ્વામી કે મારે આ બધી જમીન, જે ભૂમિ છે એ મારે જોવી છે. ખૂણે ખૂણો બધે પોતે ફર્યા અને દ્રષ્ટિ પ્રસાદી કરી. હવે એમનો સંકલ્પ કેટલો જબરજસ્ત બળ્યો હશે. ભક્તિ, એકમાત્ર ભક્તિ શ્રીજી મહારાજ પ્રત્યેની, અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રત્યેની ભક્તિ, કે એમનું આવું એક દિવ્ય ધામ અહીંયા આગળ બને, અલૌકિક તીર્થ અહીંયા આગળ બને અને લાખો મનુષ્યો એનો લાભ લે. તમે જોશો તો આજે આપણને સમજાશે નહીં, પરંતુ હમણાં એક ભાઈએ અહીંયા આગળ વાત કરી કે આપણી જે ભાવિ પેઢી છે, આપણા બાળકો, એના બાળકો, એ આપણી ભાવિ પેઢીને આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણા મૂલ્યો, એનું સારી રીતે અહીંયા આગળ એ જ્ઞાન પ્રાપ્ત થાય, એને પોતાને ગર્વ થાય કે આ અમારા ધર્મનું આ મંદિર, આવું અલૌકિક દિવ્ય મંદિર. કારણ કે અનેક પ્રકારના સંદેશાઓ આ મંદિરના પથ્થરની અંદર કંડારવામાં આવ્યા છે, અને એ સંદેશાથી જ આપણને ગર્વ થાય. આપણા જીવનની અંદર પણ એ બધા મૂલ્યો છે, એ આપણે એનો સાક્ષાત્કાર કરી શકીએ.
તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, પૂજ્ય મહંત સ્વામી મહારાજે કેટલી બધી દયા કરી આપણા ઉપર કે આપણા જીવનની અંદર શ્રદ્ધાનો આવિર્ભાવ થાય. શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે, કારણ કે શ્રદ્ધા હોય તો માણસ જે ધારે કરી શકે, અને શ્રદ્ધા ન હોય તો જીવનમાં કાંઈ ન થાય. તો આપણા જીવનની અંદર શ્રદ્ધાનું જે એક સ્થાપન કરવું, જીવનની અંદર શ્રદ્ધાનું જે આરોપણ કરવું, એ બહુ મોટી સેવા છે. અને એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આપણે માટે કરી. અને આપ સૌએ જે સેવા કરી એનું તો કોઈ મૂલ્ય જ નથી, અમૂલ્ય. એનું કોઈ વર્ણન કરી શકે નહીં, અવર્ણનીય. અને એક ચમત્કારિક ઘટના આપણને લાગે કે આ રીતે નાના મોટા ભાઈ બધા રાત દિવસ સેવા કરે, ઉત્સાહથી સેવા કરે, કોઈ થાક નહીં, કોઈ આળસ નહીં, કોઈ કંટાળો નહીં, અને નિત્ય નવીન શ્રદ્ધા, નિત્ય નવીન ઉત્સાહ. એ જે આપણે અહીંયા આગળ બધાએ કરી બતાવ્યું. હજુ આપણે થોડા દિવસ બાકી છે, કામ ચાલે છે. 2 મહિના પછી જબરજસ્ત ભવ્યતાથી એનું ઉદ્ઘાટન થશે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રતિષ્ઠા કરશે. પણ એ પ્રતિષ્ઠાની અંદર લાખો મનુષ્યો બધા આવશે. પણ ત્યાર પછી જે આ દેશની અંદર લાખો યાત્રીઓ આવે છે, લાખો અમેરિકન ભાઈઓ બધા રહે છે, લાખો બધા એશિયન્સ, ઇન્ડિયન્સ આપણે બધા રહીએ છીએ, એ બધાઈને માટે દીર્ઘકાળ સુધી જે એક શ્રદ્ધાનું એક કેન્દ્ર, એ અક્ષરધામ એ બની રહેવાનું છે. કારણ કે અક્ષરધામના દર્શનથી, મહારાજ અને સ્વામીના દર્શનથી, બધા અવતારો એમાં છે એના દર્શનથી, અને અનેક સંદેશાઓ અક્ષરધામની અંદર છે, એની જ્યારે આપણને સમજ પડશે ત્યારે આપણા જીવનની અંદર એટલો બધો ઉત્સાહ અને આનંદ, આપણી ભાવિ પેઢીની અંદર એક અસ્મિતા કે આપણો ધર્મ, આપણા સંસ્કાર, આપણા મૂલ્યો એ આપણે કેવી રીતે સાચવવા, એનાથી શું આપણને લાભ, એનાથી શું આપણા જીવનની અંદર એ રીતે આપણને લાભ થાય, ઉત્કર્ષ થાય આપણો, એ બધો જે છે તે અનુભવ અહીંયા આગળ લાખો મનુષ્યોને થશે. જ્યારે દિલ્હી અક્ષરધામ થયું ત્યારે બહેરીનના એક બહુ જ મોટા બિઝનેસમેન એ અમને મળ્યા. એમણે વાત કરી કે અક્ષરધામ દિલ્હીનું કેવું છે, તો કે તમે કોઈ માણસની આંખે પાટા બાંધી દો, પાટો આંખ ઉપર, એટલે કશું દેખાય નહીં એને, અને પછી તમે એને અક્ષરધામમાં છૂટો મૂકી દો, અને પછી અક્ષરધામમાં બધે ફરીને પોતાની રીતે એ પાછો આવે. હવે આંખે પાટા બાંધ્યા છે, કશું દેખાતું નથી. પણ એ ભાઈ બહુ મોટા ત્યાંના ઉદ્યોગપતિ બહેરીનના, એણે વાત કરી કે ભલે એની આંખે પાટા બાંધ્યા છે, પણ એ જ્યારે અક્ષરધામમાંથી ફરીને આવશે અને જ્યારે તમે એના પાટા ખોલશો તો એના હૃદયની અંદર, એના જીવનની અંદર એટલી બધી અદ્ભુત શાંતિની અનુભૂતિ, અને એક હૃદયની અંદર શાંતિની જે ઉર્મિઓ છે, એટલી બધી એને આમ જેને કહે ને કે આનંદિત કરી દેશે કે પોતે જીવનની અંદર જાણે એક પૂર્ણ સંતોષ પામ્યો હોય એવો અનુભવ કરશે. આવી તો એક જેને કહીએ કે આ એક બુદ્ધિશાળી વ્યક્તિ એણે આ વાત અમને કરેલી. એમ આ અક્ષરધામની અંદર પણ આપ સૌએ જે સેવા કરી છે, એ સેવાના પુણ્ય પ્રતાપે આપ સૌએ જે ભોગ આપ્યો છે, જે સમર્પિત થયા છો, જે શ્રદ્ધા,
જે વિશ્વાસ, જે ધીરજથી કાર્ય કર્યું છે, અલૌકિક લાભ બધાને મળવાનો છે અને અનંત વર્ષો સુધી લોકો અહીંયા આગળ એ રીતે સંસ્કારિત થશે. અને આપણે પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને સૌને એવા અલૌકિક દિવ્ય આશીર્વાદ આપે. જય સ્વામિનારાયણ.